રવિવારના ખાસ ઉપાય. કિસ્મત સાથ ન આપતી હોય તો આજે દાન કરો આ વસ્તુઓ, દરેક ક્ષેત્રમાં થવા લાગશે તરક્કી. આ કેટલાક ઉપાય કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. રવિવારનો દિવસ સૂર્યદેવતાને સમર્પિત છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવનમાં સફળતા, પ્રગતિ, સન્માન અને સ્વસ્થ આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે સૂર્યદેવતાની પૂજાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને નવગ્રહના રાજા માનવામાં આવે છે. તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે સૂર્યદેવતાને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ. અર્ધ્ય અર્પણ કરવાની સાથે રવિવારે કેટલાક તારકચિહ્ન ખાસ ઉપાય કરવાથી જીવનમાં સફળતા મળી શકે છે. જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. આ વસ્તુઓનું દાન કરો. નોકરીમાં પ્રગતિ મેળવવાના ઉપાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે તાંબુ, ગોળ, મસૂરની દાળ અથવા ઘઉંનું દાન કરવાથી નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. નાણાકીય લાભના ઉપાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે માછલીઓને લોટની ગોળી ખવડાવવાથી નાણાંનું આગમન થાય છે. આ પ્રકારે કરવાથી આવકના નવા સ્ત્રોતનું નિર્માણ થાય છે અને દેવામાંથી છુટકારો મળે છે. સૂર્યદેવ અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને ભૂખ્યાને ભોજન કરાવવાથી સૂર્યદેવ અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેમના આશીર્વાદથી ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. નાણાકીય વૃદ્ધિના ઉપાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે તારકચિહ્ન કાળી કીડીઓને લોટમાં ખાંડ મિશ્ર કરીને ખવડાવવાથી નાણાકીય વૃદ્ધિ થાય છે. કાળી કીડીઓનો ભાગ્ય સાથે સંબંધ હોય છે, જેથી આ પ્રકારે કરવાથી ભાગ્ય ઉગડી જાય છે.